ભુજમાં 15મી માર્ચ રોજ ફાઇનાન્સ કંપનીની લોનના નાણાંની ઉઘરાણી પ્રશ્ને યુવાન પર હુમલો કરી ફરાર થઈ ગયેલ 2 યુવાનોની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસે સરઘસ કાઢ્યું. ગઈ 15મી માર્ચના રોજ ભુજના જ્યુબિલી સર્કલ પાસે એક યુવાન પર ફાઇનાન્સ કંપનીના ઉઘરાણા મામલે જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયેલા ભુજ અને માધાપર રહેતા 4 યુવાનો પૈકી 2 યુવાનોની રાજસ્થાન ખાતેથી ધરપકડ કર્યા બાદ આજે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ભુજના મહાદેવ નાકા પાસે આવેલ કેપિટલ પ્લાઝામાં રહેતા સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા ઉપરાંત જુવાનસિંહ સોઢા નામના 2 યુવાનો હત્યાના પ્રયાસ અને હુમલાની ઘટનામાં ફરાર હતા. 15મી માર્ચના રોજ બનેલી આ ઘટના સંદર્ભે 4 યુવાનો સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક માધાપરમાં રહેતા ભાવેશ ગોસ્વામીની પણ સંડોવણી ખુલી છે. આ મામલે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા બંને યુવાનોની ટ્રીટમેન્ટ બાદ સરઘસ નીકળતા આ બંને યુવાનોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.